આઈપીએલની ફાઇનલ મેચના કારણે અમદાવાદની હોટેલોના ભાડા થયા બમણા. વિમાનના ભાડા પહોંચ્યા 76,000 પર. રાત્રે 12:30 વાગ્યા સુધી અમદાવાદમાં દોડશે મેટ્રો. ક્રિકેટ ટિકિટના બ્લેકમાં બોલાઈ રહ્યા છે ભાવ. એમટીએસની 130 અને બીઆરટીએસની 52 બસો દોડશે. ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી 98 સરકારી સ્કૂલ્સને આપવામાં આવી મંજૂરી. 95 માધ્યમિક અને 3 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો થશે શરૂ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ 3 સરકારી સ્કૂલોને મળી મંજૂરી. મુખ્યમંત્રીની વહીવટી પ્રશાસનને સ્પષ્ટ સૂચના. અરજદારને ધક્કા ખવડાવવાના બદલે તાત્કાલિક જવાબ આપો. કોઈપણ અરજદારનું કામ નિયમ અનુસાર થવા પાત્ર હોય તો તાત્કાલિક પૂરું કરી આપો. જાહેર માર્ગો પર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહીની પણ તાકીદ. 1 જૂનથી 5 મહિના માટે કપાસની આયાત ડ્યુટીમાંથી આપવામાં આવી મુક્તિ. પડતર ઘટાડવા, ઉદ્યોગ માટે કપાસનો પુરવઠો પૂરો પાડવા માટે લેવાયો નિર્ણય. તાજેતરના મહિનાઓમાં સ્પર્ધાત્મકતા પર અસર પડતા રજૂઆત બાદ લેવાયો નિર્ણય. 350 કરોડના ખર્ચે જૂનના અંત સુધીમાં 10 નવી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન આવશે. 6 થી 8 મહિના ચાલશે ટેસ્ટિંગ. ગ્યાસપુર, ઇન્દ્રોડા ડેપોમાં મેન્ટેનન્સ થશે. નવી મેટ્રો ટ્રેનમાં ગરબા, ઉત્તરાયણની થીમ અને 750 વોલ્ટ ડીસી સિસ્ટમવાળી હશે દેશની પ્રથમ સ્વદેશી મેટ્રો. વાયએમસીથી કર્ણાવતી ક્લબ રોડ 12 જૂનથી વાહનો માટે ખુલ્લો મૂકી દેવાશે. દૈનિક 2 લાખ વાહન ચાલકોને 3 કિલોમીટર સુધી નહીં ફરવું પડે. એલિવેટેડ કોરિડોર 1 ઓગસ્ટથી ખુલ્લો મુકાશે. ચેખલા ગામ જમીન કૌભાંડ મુદ્દે પોપ્યુલર ગ્રુપના દશરથ પટેલના જામીન ફગાવાયા. ગ્રામ્ય કોર્ટના આદેશ અનુસાર આ ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપી સામે તપાસ જરૂરી. નવી શરતની પ્રતિબંધિત જમીન પચાવવા બનાવ્યો હતો મામલતદારનો બોગસ હુકમ. ગુજરાતમાં સહકારી ભારત ટેક્સીના 1.40 લાખ ડ્રાઈવર્સને મળ્યા 6.50 લાખ ગ્રાહકો. શ્વેત ક્રાંતિની જેમ દેશમાં મોબિલિટી કોઓપરેટિવ ક્ષેત્રે ગુજરાતનો રેકોર્ડ. સોમનાથ, દ્વારકા જેવા પ્રવાસન સ્થળોમાં પણ કેબ એગ્રીગેટર્સની તૂટી મોનોપોલી. 1 જૂનથી ડિજિટલ વસ્તી ગણતરીનો થશે પ્રારંભ. ડેટા ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે 250 ઓફલાઈન ફોર્મ અપાશે. 48 વોર્ડમાં 2000 સુપરવાઇઝર રહેશે તૈનાત. સિટી ઇજનેરની 900 લોકોની ગણતરીની જવાબદારી. ભીષણ ગરમી, નબળા ચોમાસાની આશંકા વચ્ચે હવે જળાશયોમાં જળસંકટ. 22 દિવસમાં દેશના જળાશયોમાં 12% જળસંગ્રહમાં ઘટાડો. હાલમાં દેશના ડેમમાં બચ્યો છે માત્ર 25% પુરવઠો. ગંભીર સંકટવાળા ડેમની સંખ્યા 11થી વધી થઈ 15. છેલ્લા 10 વર્ષના સૌથી ખરાબ સમાચારના ખતરાને ધ્યાનમાં લઈ સરકારનો મહત્વનો નિર્ણય. 1 જૂનથી ખેતી બચાવો અભિયાન શરૂ કરશે સરકાર. ખેડૂતોને તેમના વિસ્તાર મુજબ વરસાદની સ્થિતિને લઈ કયા પાકની વાવણી કરે છે તે માટે કૃષિ ટીમો આપશે સલાહ. આ અભિયાનમાં 1600થી વધુ ટીમો જોડાશે. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની વધુ એક કરતૂતનો પર્દાફાશ. પાથરણાવાડાનું લાખો રૂપિયાનું ભાડું જમા કરાવવા સેવાના નામે શરૂ કર્યું હતું ફાઉન્ડેશન. ફાઉન્ડેશનના ખાતામાં વિવાદિત જમીનની લાખોની કમાણી થતી હતી જમા. કોર્ટમાં કેસ હારી જવા છતાં નિવૃત્ત ડીવાયએસપીએ જમીન પર નહોતો છોડ્યો કબજો. ભારતમાં કચરાના કારણે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઠલવાશે. દેશના શહેરો દૈનિક 1.71 લાખ ટન ઠાલવે છે કચરો. કચરાનું જો 100% કલેક્શન અને પ્રોસેસિંગ કરાય તો સરકારને $62 અબજ થઈ શકે છે કમાણી. ગાઝિયાબાદમાં નેશનલ પેરા એથ્લીટ ચિરાગ ત્યાગીની હત્યા. ચિરાગની હત્યામાં તેના જ સાથી ખેલાડી યશ ખટીકની ધરપકડ. આરોપી યશની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ. બદલાની ભાવનાથી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ. આણંદના અડાસ ગામ પાસે નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાના કેસમાં શરૂ કરાઈ તપાસ. રેલવે વિભાગનો સ્થાનિક સરપંચે લીધો ઉધડો. અકસ્માત સ્થળે કામ કરતા શ્રમિકો સુરક્ષાના સાધનો વગર કરી રહ્યા હતા કામ. બ્રિજના 3 ભારે ગરડર તૂટી પડતા મચી ગઈ હતી દોડધામ. કચ્છના રાયધણપરમાં પથ્થરમારાના કેસમાં આગળ વધતી કાર્યવાહી. વરનોરાના 4 યુવક સામે માધાપર પોલીસે દાખલ કરી બીજી ફરિયાદ. ફરજમાં રૂકાવટ અને સરકારી વાહનોમાં નુકસાન કરવાનો ગુનો દાખલ. કોન્સ્ટેબલે એક આરોપીને પકડતા અન્ય સાગરીતોએ કર્યો હતો પથ્થરમારો. કચ્છમાં કાયદો હાથમાં લેનાર લુખ્ખાઓ સામે પ્રશાસનની કાર્યવાહી. રાયધણપર અને નાના વરનોરામાં અસામાજિક તત્વોના દબાણ કરાયા દૂર. 14 ગેરકાયદે વીજ કનેક્શન કટ અને 10 દબાણ દૂર કરાયા. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી.
સુરતમાં લોટરીના નામે ફ્રોડ કરનાર 2 આરોપીઓની ધરપકડ. ટેકનિકલ તપાસમાં વોટ્સએપનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું આવ્યું સામે. ગુનામાં વપરાયેલું બેંક એકાઉન્ટ આસામનું નીકળ્યું. પોલીસે તપાસ કરતા આસામના નાગાંવમાંથી 2 આરોપીઓની થઈ ધરપકડ. સુરતમાં રિક્ષામાં લિફ્ટ આપવાના બહાને વૃદ્ધાને લૂંટી લેનાર ગેંગના સાગરીતો પકડાયા. વેલંજા વિસ્તારમાં બન્યો હતો બનાવ. વૃદ્ધાનો કાન કાપીને લૂંટી હતી સોનાની બુટ્ટી. લૂંટ બાદ આરોપીઓ ભાગી ગયા હતા ચોટીલા તરફ. ફોન કોલ વિવાદના કેસમાં ગરમાયું રાજકારણ. અરવિંદ કેજરીવાલે ઉઠાવેલા સવાલ સામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો વળતો પ્રહાર. કેજરીવાલે પોતાના જ વ્યક્તિને આઈબી અધિકારી ગણાવવા સામે ઉઠાવ્યો સવાલ. કેજરીવાલ સામે સતત જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી હાર મુદ્દે કોંગ્રેસનું 2 દિવસીય મંથન. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ. સૌથી પહેલા મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાત અંગે થશે વિચાર વિમર્શ. એસટી વિભાગની ભરતીમાં આઉટસોર્સિંગનો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો વિરોધ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. નિયમિત ભરતીની કરી માગણી. એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરની સીધી ભરતી જાળવવા સરકારને કરી રજૂઆત. અમદાવાદમાં યોજાનાર આઈપીએલની ફાઇનલ પહેલા પોલીસ કમિશનરે સ્ટેડિયમમાં કર્યું નિરીક્ષણ. સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ તેમજ અન્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 3000 પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા. અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પૂરજોશમાં. ક્રેનની મદદથી કરવામાં આવી સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી. આસપાસની રેલિંગને ખોલી સુપર સ્ટ્રક્ચર કાઢી નખાયું. 500 મીટરનો માર્ગ બંધ રાખવા નિર્ણય. સગીરાનું અપહરણ કરી યૌન શોષણ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા. મહીસાગરની લુણાવાડાની પોક્સો કોર્ટે સંભળાવ્યો ચુકાદો. દુષ્કર્મી પસવંત બારિયાને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદની સજા. પીડિતાને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ. સુરતમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી મેળવી ભાળ. સગીરાને લગ્નની લાલચ આપી આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ. સગીરા પોતાના સંબંધીને ત્યાં ગઈ હતી રહેવા. લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચરવાના કેસમાં અમદાવાદ પોલીસે આરોપીની કરી ધરપકડ. વિજય બાવળિયા નામનો આરોપી પરિણીત હોવા છતાં આરોપીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી. બાદમાં અનેકવાર બાંધ્યા શારીરિક સંબંધ. યુવતી ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો કે વિજય પહેલાથી જ એક બાળકનો પિતા છે. પત્નીની હત્યાના આરોપમાં રાજકોટ પોલીસે પતિની કરી ધરપકડ. રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક બની ઘટના. પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાના મામલે પતિએ હથોડીના ઘા મારી પત્નીની કરી હત્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અલ્તાફ લાલાણીને ઝડપી લીધો. પિઝામાંથી જીવાત નીકળવાની વધુ એક ઘટના બની અમદાવાદમાં. શહેરના નિકોલ વિસ્તારની ઘટના. લા મિલાનોના પિઝામાં ગ્રાહકને થયો કડવો અનુભવ. અડધો પિઝા ખાધા બાદ જીવાત નીકળતા ગ્રાહકે આરોગ્ય વિભાગને કરી જાણ. પ્રશાસને ફટકાર્યો 10,000નો દંડ. મે મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાએ 599 એકમોમાં કરી તપાસ. પાણીપુરીના પાણીના 86 નમૂના એકત્ર કરાયા. 7 નમૂનામાં પ્રતિબંધિત ફૂડ ગ્રેડ કલર મળ્યો. 27 એકમો એનાલોગ પનીરનો ઉપયોગ કરતા હોવાની કાર્યવાહી. ગીર વિસ્તારમાં 8 સિંહના મોત બાદ જામવાડા રેન્જમાં પહોંચી વનતારાની ટીમ. 2 ડોક્ટર સહિત વન વિભાગના 32 સભ્યોની ટીમે તપાસ હાથ ધરી. બેબિસિયા નામના વાયરસથી સિંહના મોતને લઈ વન વિભાગ સફાળું જાગ્યું. પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો. પ્રતિ કિલો ફેટે ₹10નો કરાયો વધારો. 3 જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને થશે ફાયદો. હવે પ્રતિ કિલો ફેટે ₹875 પ્રમાણે ચૂકવવામાં આવશે. નવો ભાવ 1 જૂનથી આવશે અમલમાં. અમદાવાદ સિવિલમાં દાખલ થયેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ આપ્યો નેગેટિવ. આઇસોલેશન વોર્ડમાં રખાયેલા બીજા દર્દીના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા. આઇસોલેશનમાં રખાયેલા દર્દી અન્ય મુસાફરના સંપર્કમાં આવ્યા. પંચમહાલના હાલોલના નિર્માણ પેટ્રોલિયમ પંપ પર પુરવઠા વિભાગના દરોડા. બેરલ અને કેરબામાં પેટ્રોલ ડીઝલના વેચાણની ઝડપાઈ ગેરરીતિ. પેટ્રોલ પંપ પર ઇંધણનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યું. અન્ય પેટ્રોલ પંપ અને ઔદ્યોગિક એકમો પર પણ થશે આકસ્મિક ચકાસણી. ભરૂચના અંકલેશ્વરના મોતાલા કમ્પાઉન્ડમાં પોલીસના દરોડા. સબસિડીવાળા ગેસના કાળાબજારીનો પર્દાફાશ. ગેરકાયદે સંગ્રહ કરાયેલા 18 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા.
2 મહિલા સહિત 3 લોકો સામે કાર્યવાહી. રાજ્યના પેન્શનરોને હવે જી કાર્ડ મેળવવામાં નહીં પડે મુશ્કેલી. આધાર ડેટા રિલીઝની સુવિધા અપાઈ. 4 લાખની આવક મર્યાદા હોવાને કારણે પેન્શનનું જૂનું કાર્ડ રદ કરાવ્યા વિના નહોતું બનતું જી કાર્ડ. હવે આરોગ્ય અધિકારી જૂના ડેટા એક્સેસ કરીને કાર્ડ કેન્સલ કરી શકશે. રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સાંભળી લોકોની રજૂઆત. જિલ્લા સ્વાગતમાં 1531 અને તાલુકા સ્વાગતમાં 2274 અરજદારોની મળી રજૂઆત. સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી અરજી. તમાકુના સેવનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું. અમદાવાદમાં ગ્રામ્ય આરોગ્ય વિભાગે આયોજન કર્યું. નાગરિકો અને યુવાનોને તમાકુ મુક્તિ માટે લેવડાવવામાં આવી પ્રતિજ્ઞા. દર વર્ષે વિશ્વભરમાં 80 લાખથી વધારે લોકો તમાકુને કારણે જીવ ગુમાવે છે. પ્રજ્ઞાચક્ષુ માટે રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ. દાહોદમાં બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ તરફથી આયોજન કરાયું. રાજ્યના દરેક જિલ્લામાંથી મળી 115 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો. 3 દિવસ ચાલનારી સ્પર્ધાના અંતે વિજેતાઓનું કરાશે સન્માન. પોરબંદરમાં યોજાઈ બરડા પરિક્રમા મૂનલાઇટ રાઇડ 2026. પોરબંદરમાં પહેલીવાર યોજાયેલી બરડા પરિક્રમામાં 332 જેટલા સાયકલ સવારોએ લીધો ભાગ. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરાવ્યું ફ્લેગ ઓફ. સાયકલ રાઇડના રૂટની લંબાઈ છે આશરે 100 કિલોમીટર. પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિને લઈ રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર. દાવા વિશ્વગુરુના કરે છે પણ એક પરીક્ષા ઈમાનદારીથી કરાવી નથી શકતા. નીટ, સીબીએસઈ, એસએસસી અને આજે સીયુઈટી સહિતની સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા સરકારે તબાહ કરી. પેઢીનું ભવિષ્ય ભાજપ સરકારે બરબાદ કર્યું. તે પેઢી જ તમારો હિસાબ લેશે.